આપણે છે ને સવારની જો બધી ભેહું આવી ગઈ છે ને આ બાજુ નીકળી ગઈ છે. ભેહું તો કાયમી આપણે અહીંયા નીકળી જાય, વાંધો નહીં, હાલો પટ્ટો પકડે કાયમીનો. આપણે આને શું છે ને એ ખબર નથી પડતી ગાયોને. પહેલી વાત તો હું તમને કહી દઉં, જેમ માતાજી મિત્રો કેમ છે બધા મજામાં? આપણે પણ મજામાં છીએ. અને અહીંયા છે ને આપણે એ ગાયો કાયમી ઊભી રહે છે ને બધી છે ને અહીંયા આવે જમીન ચાટ્યા કરે છે. શું જડે છે ને એ કાંઈ ખબર નથી પડતી. આપણે જમીન બહુ ચાટે છે ને જમીન ચાટેનું શું કારણ એ કાંઈ ખબર નથી. જો કે હમણાં આપણે ચોમાસામાં ઢુકડે એક બળદ મરી ગયો હતો ભાઈને અહીંયા વાડીવાળાનો, એ બળદ અહીંયા નાખી જાય. બીજા બે ચાર ખૂટિયાને મરી જાય એ આ બાજુ નાખી જાય છે. સામે જો પ્લાસ્ટિકનો જો રતન જાય છે ને આ પ્લાસ્ટિકનો થેલીનો ઢગલો પડ્યો છે, બીજો અહીંયા પડ્યો છે. એ ખૂટિયાના પેટમાંથી નીકળેલા છે. અને અહીંયા શું છે ને એ કાંઈ ખબર નથી પડતી. ગાયો કાયમી છૂટીને ઘરે સીધી અહીંયા આવી જાય, અહીંયા આવીને અહીંયા જમીન ચાટ્યા કરે. શું દેખાય છે, શું ગંધ આવે છે કાંઈ ખબર નહીં પડે. ચાટ્યા જ રાખે આખો દી. જેટલી વાર ભેહું અહીંયા રહીએ એટલી વાર અહીંયા જ રહીએ. શું છે ને કાંઈ ખબર ના પડે. આપણે અહીંયા જો કોથળીનો ઢગલો તમને આ દેખાય છે ને ભારી જેવું, એ ખૂટિયાના પેટમાંથી નીકળેલું છે. એમાં હાડકે જ પડ્યા જ છે. તો બાકી તો અમે જોયું કે જાડે હું યાદ આવતું હોય એ કાંઈ ખબર ન પડે. બધી બેહોને છે ને અત્યારે ધ્યાન છે ને સામે ડીજે ઉપર છે, કેમ કે હાઈવે રોડ છે ને આપણે ડીજેને તો આમ પાકા જીકી ચાલુ જ હોય, એટલે બધું ધ્યાન એક જ રાખશે. ક્યાંય નહીં, બધીને ધ્યાન એક રાખવાની. કેમ કે ડીજે વાગે એટલે આમ ભૂરાય થાય. પડખ્યો હોય તો આમ 2 મિનિટમાં ડીજેને આંગળા પાંગળા કાઢવાનું, નોખા કરવાનું તો કરી જ દઈએ. તો અત્યારે છે ને આપણે ભેહું ચક્કર મારી લીધી છે, અડધી જ વાહે છે. અને આ બધીને છે ને આપણે ભાગવું છે ઘરે. આ આવી ગઈ છે ખોળ ખાવા હાટું. ખોળ લઈ આવ્યા નથી ભેગું, કેમ કે ભાવ વધી ગયો છે હવે. કેમ કે આપણે થેલી ભેગી રાખતા, ખાંડની એવાણી રાખતા બધું. હું જ તમે ઓમ ના આવી ગયો ને તો કાંઈ નહીં, પણ કાંઈ હોય ને થોડો જડીડા રાખે ને તો વાંધો ના આવે. આને તો ગમે એટલું ખવડાવે એટલું કંઈ ફેર પડે મને, કેમ કે હાડકું જ દેખાય. જાફરી છે, જાફરીને ચાકરી જોઈએ ફૂલ પહેલેથી જ. બાકી તો ઘડીકમાં થાય નહીં મેળે. અને કાંધ બાંધ એમ કાંઈ નાખી ગઈ છે. આમાં કંઈક લઈ ગયું છે કે થાય તે નાગનું બચ્યું થાય, બાકી થાય તેથી ખબર પડે કેવું બાચું થાય છે. આ બધી જે આવે છે ખાણવાળીઓ આવે છે ટોટલ, બાકીની બધી ઓલી બાજુ છે. હવે અહીંયા ઘડીક રાખશું, પછી ઓલી બાજુ ઉતારી દે હું નદીમાં, કેમ કે હજી પાછળથી બધી ભેગી થઈ જાય ને પછી જવા દઈ. બેયને પાડીને શિંગડામાં થોડીક મિસ્ટેક દેખાય છે. આની અંદર જો આ બાજુ ઊંચું થઈ ગયું શિંગડું, આને આમ ઓલો નીચેથી વરસે, અને આ એને કુંડો વરવા માંડ્યો છે. બે એક જ પાડાની છે, પણ તકલીફ શું પડે ને એ ખબર નથી પડતી. આમે ઊભો છે ભાઈ બેન ભૂતોભાઈ આપણો. તો આપણે છે અહીંયા ભૂકો ખાઈ લીધો છે અડધો, બાકીને બેહું બધી આ બાજુ. મોડું થઈ ગયું. વાહ, અત્યારે બધા ખાય છે. આજે પાડે તો નાકા તોડી નાખી દીધા સવારે બધો. હાલે કડી હતી ને એ ખુલી ગઈ ભાઈ. હુક શું છે કે લીમડામાં બાંધ્યો હતો ને એમાંથી છે ને હુકમાં બેહાડી દીધી. ખંજર કરવા ગયો ને એમાં કાળો કાઢી નાખી દીધું ત્રાંબાનો. તો આપણે જો આ કાળું કાઢ્યું હમણાં મોયડામાંથી, કેમ કે દોરીમાં બાંધેલું હતું. આ તો હાથ જેમ તેમ કરીને સીધું કરી નાખ્યું. ખીલામાં બાંધીને તો જ સીધો રહીએ. બાવેડામાં ગમે બીક રહી. આ જો આ ઘડીકમાં હાથથી વતું ન હોય ને કડું, એ બેવડું વારી નાખી દીધું ભૂતાએ. ના બાજુ ભાઈ હું નીણમાં મંડાણી છે હવે ધીરેથી. ભૂતડી
કડું તોડી નાખ્યું જો હોય તો હાલે આ બાજુ, કેમ કે એક જ ધ્યાન રાખશે ને કડું હવે સાંજે પૂરવી દઉં હું. તમે નાકર પાછી નાખી જ જોઈએ, નકર ભાઈ કંટ્રોલ બહાર હોય ગયો. હા આ કંટ્રોલમાં એવું રહ્યું કેમ નાથવો જ પડે. બનીમાં ક્યાં નાથે ઓછા, બની નસલમાં, બાકી જાફરામાં દેશીમાં તો ફરજિયાત નાથવો જ પડે. બનીમાં નાથી જ નાખે લગભગ કોક જ એવું લાગે ભાઈ નાથે ઓછા, કેમ કે પાડવાનું બજાડવાનું શોખીન હોય ને એ વધારે પછી નાથવાની જરૂર હોય નહીં. નકર તો આ નાક તોડી નાખી દઈએ આખું, તો એ તકલીફ પડી જાય સીધી. તો આપણી ભેહું છે ને આરામથી અત્યારે ખાઈ છે, ભૂકો ગાયો ખાઈ લીધો. હવે ભાગવાનું કરશે ઘરે નાટક. આને તો અત્યારે કંઈ નહીં જવાનું પ્લાન કરે છે, ઘરે નહીં પણ આમ નીકળવાનું કરતી હતી પણ ના મેળાયું. તો અત્યારે છે ને બધું આરામથી જો અહીંયા ખાઈ. બાકી ગાયું ભેહું બધી અડધી આ બાજુ ઢગલામાં મંડાઈ ગયા છે. પાડા નાકા છે ને આપણે ગરમ કરવા મૂકી છે ચૂલામાં, કેમ કે કાલે આપણે લગભગ પહેરાવી દો, સાંજે પહેરાવા દેશું તો વાંધો નહીં આવે. કેમ કે ગરમ કરવું પડે, જેટલું ગરમ કરશો ને તે પછી ગોળ થાય. આપણે જેમ મંગવું ત્યારે આરામથી થઈ ગયા ઊભા, કેમ કે ખાઈ લઈએ પી લીધું એટલે આ ચણાને ખાયો નિરાણ બે જ વહીધું હોય. મંગવું અત્યારે ઉડવાનું કરશે, ખાલી ઉડવાનું હોય જ ગાયુંમાં. આ મિની ગેંગ આપણે અહીંયા અડધી આપણે અહીંયા ખાઈ. ઘણી વાર શું છે કે ટાઈમપાસ કરે, અત્યારે તો છૂટું નાખી દે ને એટલે ખાધા કરે આખો દી બેઠી હોય. બપોરે પછી ખાઈ લઈને એટલે બેસી જાય સીધી આરામથી. સવારે ઘડી કઈ ચક્કર મારી આપે. આમાં બધાને આમાં શું છે દૂધણા માલને બધાને ઘણા કોમેન્ટ આવ્યા ભાઈ કેટલું દૂધ આ થાય. દૂધ તો ભાઈ અત્યારે તો 30 થી 35 લીટર માંડ દૂધ થાય. બહાર તે દોવા દે પણ બધા શું છે કે ચોમાસાના વિયાણા છે એટલે પાકડા છે વધારે પારેટિયા હાવ. તાજામાં તો એકાદું છે, બાકી એકાદ બે ગાયું, એક ગાય છે ને એક ભેંસ છે. બાકી બધા શું પારેટિયા છે તે 2-3 4 લીટર વાળા છે. અને અમારા પાછો ઓલો આપણે રોગ આવી ગયો એમાં પછી વધારે થોડુંક થઈ ગયું. એટલે એમાં શું છે કે જે માલને આવ્યો છે ને એમાં દૂધ નથી રહેતું. પછી આવ 4-4, 5-5 લીટર ભેંસ દૂધ કરતી હોય ને એ ભેંસ સીધી 2.5 થી 3 લીટર આવી જાય. કેમ કે 2-2.5 લીટરનો કાંઈક બધે કાપ પડી જાય છે. આપણી ભેંસમાં વાંધો એ જ પડી ગયો છે, કેમ કે ઓછામાં ઓછા આપણે 10-12 જેવી ભેહું થયું હતું. એમાં દૂધણી વધારે હતી, પાકડા ઓછા હતા. ગાભણા ખડેલા એમાં એકાદા 2 હતા, બાકી 2-3 બીજી મોટી વધારે હતી. કેમ કે મોટીમાં વારાફરતી બધી ઝાલા હતી ગઈ હતી, 8 થી 9 જેવી હતી. એટલે એવાર એમાં દૂધ રહ્યું નથી. અને પાછી બધી ગાભણ્યું છે, 2 થી 3 ઠાલા છે, બાકી બધા લગભગ ગાભણા છે. એટલે દૂધમાં આપણે એટલું છે 40 થી 45 લીટર જેવું માંડ થઈ શકે. બાકી એને પાણી પીવા ભાગી ગયા. તમને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. આપણી બાકીને જો હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો ને એટલે હવે જો કાંઈ ઘરે ભાગવા માંડી.